આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ, માણું શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માસ. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ, માણું શુદ્ધ પ્રેમ અખંડિત મેઘ બારે માસ. આખી ભ્રાંતિને ઉગાડી દીએ આત્મ ઉજાણી, આખા બ્રહ્માંડ છે મૂળ જ્યોત આપ સમાણી. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ, હું પણાને ભૂલાવે ઈ ભક્તિ આત્મરામી. સિદ્ધ અખંડિત ધૂન મૂળ જ્ઞાન જ્ઞાનની. ફક્ત દાદા દાદા બોલવાથી શુદ્ધિ આપણી, મહી અલૌકિક મોક્ષ છાપે દેહ બાંધણી. આખું વાતાવરણ રંગી શકે આપની સુવાસ, મહાવીર સ્વામી પ્રભુ, હે મહાવીર સ્વામી પ્રભુ, તમારું આંતરિક તપ, તમારું આંતરિક તપ અદ્ભુત હતું, અદ્ભુત હતું. જેથી અમે પણ મોક્ષ માર્ગે સંસારમાં આવતી તમામ ફાઇલોની સામે અંતર તપ કરીએ. અમારું કેવળ ચારિત્ર ખુલ્લું થાય, અમારું કેવળ જ્ઞાન ખુલ્લું થાય, એવો પુરુષાર્થ અમે સૌ મહાત્માઓ જબરજસ્ત કરીશું. આખું જગત આશ્ચર્ય પામે એવા અમે મહાત્માઓ જગત સમક્ષ બહાર પડીશું. જગત કલ્યાણના યથાર્થ નિમિત્ત બનીશું. એવો પુરુષાર્થ કરીએ કે જે મહાત્માઓને જે વ્યક્તિઓ ભેગી થાય એનું કલ્યાણ શક્ય બને. માટે પુરુષાર્થ કરીને અનુભવ તરફ નિરંતર આગળ વધતા જઈએ. પ્રજ્ઞા શક્તિનું માનીને બુદ્ધિને બહાર મૂકી દઈએ. દાદા ભગવાન જેવી રીતે અભૂત થયા છે, એવી રીતે અમે પણ અભૂત થઈશું. જ્ઞાન પ્રકાશનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી પ્રભુના સુચરણોમાં અમે સ્થાન જરૂર પામીશું. એવા દર્શન કરીએ જેવી રીતે શ્રેણિક રાજાએ મહાવીર ભગવાનના એક જ વખત દર્શનથી તીર્થંકર ગોત્ર ઉપાર્જન કર્યું હતું. એવી રીતે અમે શ્રી સિમંદર સ્વામીના દર્શન કરીને મોક્ષગામી બનીએ. સિદ્ધ તત્વને પામીએ. એવી અપૂર્વ કૃપા દ્રષ્ટિ અમારા ઉપર વર્ષાવજો. હર હંમેશ સદાને માટે આપ અમારી સાથે
આપ અમારી સાથે હાજર ને હાજર રહેજો અને અમારું સર્વ પ્રકારે સર્વ ક્ષેત્રે સર્વ સમયે સર્વ કાળને માટે આજ્ઞા ધર્મથી રક્ષણ કરી મોક્ષે પહોંચાડજો જવાબદારી તમને સોંપીએ છીએ અમે મોક્ષે જઈશું જય સચ્ચિદાનંદ એક જ મિનિટ ચરમ તીર્થંકર મહાવીર વીર છે ચરમ તીર્થંકર મહાવીર વીર છે ચૌદ લોકી માં પટુડા જ્ઞાની અતુલ દાદા ભગવાન છે નિમિત્ત કારણ સાક્ષાત ભગવાન છે છે 24 તીર્થંકર નું ભેરું સ્વરૂપ છે 24 તીર્થંકર નું દર્શન છે ભગવાન વિશ્વે મારત ખુલી રહ્યા જો વીરના મારત ખુલી રહ્યા જો વીરના વીર લાઓ વીર લાઓ વીર છોડે મહાવીરે ભાગ્યું હતું લોકવાકા જળ થશે નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે ભ્રષ્ટાચાર્યો લાલચુને કર્મ દંડો પકડશે પકડાયા છે ગુનેગાર દિલના ભોગવે છે તેની ભૂલ પીડમાં ભસ્મગ્રહી પકડતી અનિવૃત્તિ નિયમતી તેજી મંદી નિયમતી પૂર્ણ નિર્માણી ધર્મ સ્થિતતા મારક ખુલી રહ્યા જો વીરના મારક ખુલી રહ્યા જો વીરના વીર લાઓ વીરતા કરતી તો ગંગમે ગાયત સંગમે વીર છોડે નહીં સ્થિરતા
ભક્તિ ભાવના તન મન સાથે ભક્તિ ભાવના તન મન સાથે ચોવીસ તીર્થંકર નિકરો ચોવીસ તીર્થંકર નિકરો ભક્તિ ભાવના તન મન સાથે ભક્તિ ભાવના તન મન સાથે ચોવીસ તીર્થંકર નિકરો ચોવીસ તીર્થંકર નિકરો માનવ દેહ ધર્મ પામવા માનવ દેહ ધર્મ પામવા મન વાણી કાયા ઉપકારો મન વાણી કાયા ઉપકારો ભાવત કી દર્શન કરવાથી ભાવત કી દર્શન કરવાથી ભાવત કી દર્શન કરવાથી ભાવત કી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે પ્રભુ પણ સન્મુખ આવી મળે ભાવત કી દર્શન કરવાથી ભાવત કી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે પ્રભુ પણ સન્મુખ આવી મળે શ્રી દેવા મગધપતિને દેવા મગધપતિને શ્રી દેવા મગધપતિને દેવા મગધપતિને મહાવીર સ્વામી મહેલ મળે મહાવીર સ્વામી મહેલ મળે કરદે આસર ઉપાશ્રયમાં કરદે આસર ઉપાશ્રયમાં ભક્તજન સ્તવનો કરતા ભક્તજન સ્તવનો કરતા સિદ્ધ ભગવંતનો સ્મરણ રખતા દેવી દેવો આશીષ દેતા દેવી દેવો આશીષ દેતા ભાવત કી દર્શન કરવાથી ભાવત કી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે પ્રભુ પણ સન્મુખ આવી મળે દેવા મગધપતિને દેવા મગધપતિને મહાવીર સ્વામી મહેલ મળે મહાવીર સ્વામી મહેલ મળે આસર ઉપાશ્રયમાં આસર ઉપાશ્રયમાં ભજન સ્તવનો કરતા ભજન સ્તવનો કરતા સિદ્ધ ભગવંતનું સ્મરણ રખતા સિદ્ધ ભગવંતનું સ્મરણ રખતા દેવી દેવ આશીષ દેતા દેવી દેવ આશીષ દેતા સૌ
देवी शासन देवी देवी शासन देवी देवो धर्म रक्षे जय सच्चिदानंद सोम्या जय सच्चिदानंद सोम्या जय सच्चिदानंद सोम्या जय सच्चिदानंद सोम्या अभेद मरणी भरसे अभेद मरणी भरसे
સચ્ચિદાનંદ અવાજ તો આવતો નથી. હવે આપણે 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે હજારો સ્વરૂપ
અશક્ય છે વર્ણન યમથી સિદ્ધેશ્વર અનન્ય શરણાશિત સામર્થ્ય અનન્ય શરણાશિત સામર્થ્ય પરિચતા સાધા પરિચતા સાધા
दाता हमारा परमेश्वर ने दाता अनंत काल स्वीकारो प्रणाम स्वीकारो दादा हमारा परमेश्वर ने दादा हमारा हमें तुम्हारा गौतम स्वामी हमें तुम्हारा गौतम स्वामी हमें तुम्हारा गौतम स्वामी हमें तुम्हारा गौतम स्वामी हमें वीर वर्धमान हमें वीर हमारा गौतम स्वामी हमें हमारा गौतम स्वामी हमें वीर हमारा नरसिंह मेहता हमारा नरसिंह मेहता हमारा हमारा गौतम स्वामी हमें वीर वर्धमान हमें वीर हमारा गौतम स्वामी हमें हमारा गौतम स्वामी हमें वीर वर्धमान हमें वीर हमें तुम्हारा नरसिंह मेहता हमें तुम्हारा नरसिंह मेहता हमें हमारा ज्ञान हमें हमारा ज्ञान हमें तुम्हारा हनुमान हमें हमारा हनुमान हमें हमारा राम
जय सच्चिदानंद, जय सच्चिदानंद। તીર્થંકર પરમાત્મા જ્યારે નિર્વાણ પામે છે ત્યારે આ ભૂમિ જે છે મહાવીર ભગવાનના અંતિમ સંસ્કાર આ ભૂમિ પર થયેલા. એવું કહેવાય છે કે અંતિમ સંસ્કાર થયા પછી જે ચરમ શરીરના હાડકા આપણે ખબર જ નથી, અસ્થિ એટલે આપણે કહીએ ને અસ્થિ કહીએ છીએ, પણ ચરમ શરીરની અસ્થિ જે હોય છે એ દેવો લઈ જાય છે. શા માટે? શા માટે? એમના શસ્ત્ર એમના અસ્થિથી બને છે. જે અમુક શસ્ત્ર દેવોનું હોય છે તેમાંથી બને છે. અને આ ભૂમિની પાછળનો ઇતિહાસ એવો કંઈક એ છે કે આ ભૂમિની કે ચરમ તીર્થંકર ત્યાર પછી અંધારું જ કીધેલું હતું એ થયું. પણ એવું કહેવાય છે કે ભગવાનને નિર્વાણ થવાને કંઈક ક્ષણ બાકી હતા તો ઇન્દ્ર મહારાજ આવીને પ્રભુને વિનંતી કરી, પ્રભુ ભસ્મગ્રહનો ઉદય થઈ રહ્યો છે અને જો તમે તમારી ઉપસ્થિતિ હશે, આપની હાજરી હશે તો આ ભરત ક્ષેત્ર પર કે 2500 વર્ષનું અંધારું છે, અંધાધૂંધી થવાની છે ધર્મ સંબંધી, તો નહીં થાય પ્રભુ. એટલે તમે કઈ કૃપા કરીને આમ કરો, આયુષ્ય વધારવા કીધું. તો ભગવાને કીધું એ મારી સત્તાની બહારની વાત છે. એટલે આપણને ખબર પડે કે એવા સર્વ સમર્થ તીર્થંકર ભગવાનની માટે એમની શક્તિનું માપ એમ કહેવાય છે અનંત અનંત અનંત. એવી શક્તિ એમના ટચલી આંગળીની ટોચ ઉપર હોય છે. અને છતાં એમના ઉપર જે કોઈ પણ ઉપસર્ગો આયા ને એમના જે જે નિમિત્ત બન્યા એમને કેવળ એમને નિમિત્ત ભાવે જ જોયા. આપણે પણ નિમિત્ત ભાવે જ જોઈએ છે ને, જોઈએ છે, દિલથી જોઈએ છે, માથું જોવા દેતું નથી. ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ એ વાત છે આખરે આ ભૂમિની પવિત્રતા, જેમ આપણે કહીએ છીએ સત્સ્થાનકની ભૂમિની પવિત્રતા, મહત્વ કંઈક આપણા દિલમાં ખુલ્લી થશે કે અહીંયાથી લોકો અહીંની રજ લઈ ગયા હતા. તે રજ લેતા 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 લેતા
આખું આ ખાડો પડી ગયો તેમાં જો આ જલ મંદિર થઈ ગયું. એટલે આની ભૂમિની પવિત્રતા છે. ચરણ તીર્થંકર અને એવું કહેવાય છે આમ તો બીજા ભવિષ્યમાં તીર્થંકર આવે ત્યાં સુધી શાસન ધર્મ શાસન એ મહાવીર ભગવાન નું ગણાય, પણ કારણ કે કળિયુગ છે એટલે એ 5મા આરા સુધી જ રહેશે કે પછી કે અંધારું થઈ જશે. એટલે 6ઠા આરામાં ધર્મ નહીં હોય, ધર્મની વાત નહીં હોય, કશું જ નહીં હોય. પણ આપણે આ ભૂમિ પર આવ્યા છે, આપણને દાદા હથેળીમાં મોક્ષ આપી દીધો છે. હવે આપણું લક્ષ્ય, આપણી ભાવના એક જ રહે છે, દાદા ભગવાન જેવા શીલવાન થવું જ છે. હાથ ઊંચો નહીં કર્યો, એ આપણું લક્ષ્ય છે. દાદા આપણું કલ્યાણ કરી દીધું છે, પરમાત્મા યોગ પ્રાપ્ત કરી દીધો છે, મોક્ષ થઈ ગયો છે કે હવે આ વ્યવહારને, આ લાગી પડેલા વ્યવહારને આપણે હવે શીલવાન બનાવવાનું છે. તો બનાવશે ને? કરેંગે या मरेंगे नहीं, करेंगे ही. जय सच्चिदानंद. करे बिना मरेंगे नहीं, बोलो जय सच्चिदानंद. મૂળ મહાકારણ કારણ વર્તીને, મૂળ મહાકારણ કારણ વર્તીને, એ મોક્ષ અમૂર્તને હથેળીમાં મૂર્તિને, મૂળ મહાકારણ કારણ વર્તીને, મૂળ વર્તીને, એ મોક્ષ અમૂર્તને હથેળીમાં મૂર્તિને, માણે મોક્ષ દાદાને જણાવે આત્માજીને, આજ મોક્ષ જોયું જાણ જગતને દુહારીને, જાણે જગત તારાને ગૌન કવિને, જાણે જગત તારાને ગૌન કવિને, મારું જ્ઞાન શીખોને એ જ્ઞાન નદીને, મારું જ્ઞાન શીખોને એ જ્ઞાન નદીને, જાણે જગત તારાને, જાણે જગત તારાને, જાણે જગત તારાને, જાણે જગત તારાને. મૂળ મહાકારણ કારણ સ્વરૂપે, એટલે કારણની ભૂમિકામાં એવા આપણે કહી શકીએ આપણા દાદા હતા. અને એ જે સ્વરૂપે હતા એ જ સ્વરૂપ આપણને હથેળીમાં આપ્યું છે. માટે કીધું કે પરમાત્મા યોગ આપ્યો છે. નાની નાની વાતોમાં મગજમારી નહીં કરતા આવે. મને ના કીધું ને મને ના પૂછ્યું ને આવી બધું ઘરમાં લપ નથી થતી, સંઘમાં લપ નથી થતી, અમારા આપતા પુત્રો વચ્ચે લપ નથી થતી. અમારી પોલ ખાવી પડી ગઈ પણ એ લપમાં નથી. આપણા દિલમાં એ વાત નથી. માથું વચ્ચે આવે છે ને એના માટે આપણે આવી રીતે ભેગા થઈએ છીએ. અથડાતા ફર્સ્ટ ક્લાસ શાલિગ્રામ થઈ જશે. એ દાદાને પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે ઇન્ટરનેશનલ ફેમસ છે, જય બસ છે, ઇન્ટરનેશનલ ફેમસ છે, જય બસ છે.
परमेश्वर जी परमेश्वर जी हस्ते मोक्ष स्पर्शो थे हस्ते मोक्ष स्पर्शो थे या वितरागो ना सूत्र थे वितरागो ना सूत्र थे वितरागो ना सूत्र थे वितरागो ना सूत्र थे समाप्त पुत्र 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 थे सखी नवी सखी नवी आला नमः ने हिमसे आला नमः ने हिमसे દાદા ભગવાને કહે છે કે તીર્થંકર ભગવાન થઈ જાય પછી એમની દેશના થઈ જાય પછી એમનું જે બોધેલું જ્ઞાન હોય એમના ગણધર દ્વારા જગતને મળે છે. એવી રીતે દાદા ભગવાનનું આ અપક્રમ વિજ્ઞાન એમના આપત પુત્રો થકી એટલે કે એમના ગણધર થકી આખા વિશ્વમાં ફેલાવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને કીધેલું 15 ટિકિટ આવતી 24મી એમના થકી હતી. એટલે એમના થકી 15 જણા જે ભવિષ્યમાં તીર્થંકર થવાના છે એ ઘડાયા હતા અને દાદાના હસ્તે 9 જણા ઘડાયા હતા, ઇન્ક્લુડિંગ હિમસેલ્ફ. એ પોતે 9 હોય તો પોતે, એટલે એમના થકી 8 ઘડાયા હતા. 2 ના નામ એમને ખુલ્લા કર્યા હતા, બીજા 6 આપણી વચ્ચે જ હતા. એટલે આપણે સમજી શકીએ આજુબાજુ કોણ હશે તે. બાકીના નેચર શાલાકા પુરુષોનું ઘડતર પણ પ્રભુ થકી જ થયેલું જ. એટલે આપણે કોઈ મહાત્માને અંડર એસ્ટિમેટ કરતા નહીં. બહુ સરસ છે દાદાની વંશાવળીને એ ગાશે. એટલે એ 2 જણા તો આપણે દર્શન કર્યા જ છે. હવે એનું અંતર આપણે કરી શકાય એવું નથી. બીજું બધું આપણે જય સચ્ચિદાનંદ. બાકી અંતર એ દાદાએ ઘડ્યા અને આપણી વચ્ચે જે બધા છે એ મહાત્માઓને આપણે કેવી રીતે માણવા ઘટે એ સમજી લેવાનું. બીજી કોઈ વિકલ્પમાં પડવા જેવું નથી. જે એની અડફટમાં આયા કદાચ આજે ધક્કો વાગ્યો હશે પણ એમને શું કલ્યાણ કર્યું હશે ને કે આપણી મતીમાં આવે એવું નથી. એટલે મુદ્દો એ છે કે આપણી જોડે જે મહાત્માઓ છે. જય સચ્ચિદાનંદ. જો આ બહુ સરસ કવિરાજ છે એનું પર હા. જગત છે પ્રકૃતિનો ખેલ મહી છે આત્મા નિર્ભેલ. જગત છે પ્રકૃતિનો ખેલ મહી છે આત્મા નિર્ભેલ. પ્રગટ પુરુષ પાસડેલ પૂજાશે મોક્ષગામી વેલ. પ્રગટ પુરુષ પાસડેલ પૂજાશે મોક્ષગામી વેલ. એમ કીધું છે. એ કડી એવી રીતે છે કે અમારી વંશાવળીને સર્વજ્ઞ છે એવી રીતે પૂછો તમારું કલ્યાણ થઈ જશે. એટલે આપણે સમજી શકીએ છે કવિરાજે એમના ખિસ્સામાંથી કશું કાઢ્યું નથી, કઈ એમના માથામાંથી કોઈ કાઢ્યું નથી, પણ દાદાના વચન નીકળ્યા છે ને એમણે ઝીલી લીધા છે અને એમની પદમાં બહુ સારી રીતે મૂકી દીધું છે. જય સચ્ચિદાનંદ.
એક આપતા પુત્ર મને કહે છે કે રામ ભગવાન માત્ર એક હનુમાનજી મૂકીને ગયેલા, પણ દાદા ભગવાન મારા માટે 18 હનુમાનજી મૂકીને ગયા છે. એક જગ્યાએ મુંબઈમાં મલાડમાં ડોક્ટર સૂચક કરીને એમની હોસ્પિટલ છે, ત્યાં અમે દાદા ભગવાન સાથે ગયેલા. તો આમ ગ્રાઉન્ડમાં આખો સોફા સેટ હતો ગ્રાઉન્ડમાં. તો દાદા બેસી ગયા, પછી અમે હવે તમારી જેમ નીચે બેસી ગયા. તારે ડોક્ટર સૂચક સાહેબ કહે છે ઉપર બેસો, ઉપર બેસો, ઉપર બેસો. તારે દાદા ભગવાન કહે ના, અમારા હનુમાનજી નીચે જ હોય. સંતો સર્વજ્ઞની બલિહારી રે. સંતો સર્વજ્ઞની બલિહારી રે. સંતો સર્વજ્ઞની બલિહારી રે. દીવાસળી અજવાળે, ગોમટ મંદિર શ્વાસે પિયે સૂરજને, શ્વાસે પિયે સૂરજને, શ્વાસે ચંદ્ર બીજને જબ કે સંવાર સોઈ પરવાણી, સોઈ પરવાણી. સંતો સર્વજ્ઞની બલિહારી રે. સંતો સર્વજ્ઞની બલિહારી રે. ભીતરના ભડકામાં અંતરનો પંખો વીજે, ભીતરના ભડકામાં અંતરનો પંખો વીજે, બહારના તડકામાં તપાજાની અગન જીકે, તપાચાની અગન દીપે, હુઆ જેને કહે તો અજર અમર રૂપે, હુઆ જેને કહે તો અજર અમર
હાર્યું જેણે ખાધી એના પૂરવના પાપોને વિંધે હાર્યું જેણે ખાધી એના પૂરવના પાપોને વિંધે. કેના ઝેરમાં અમૃતની સરવાણી એના ઘેરમાં અમૃતની સરવાણી. સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બહુ જ પવિત્ર જગ્યા પર છીએ આપણે, અને જેમ દીપક આનંદજીએ કીધું, લોકોએ ભગવાનના અવશેષની માટીઓ લીધી એટલે ખાડો થઈ ગયો, વરસાદ પડ્યો એટલે જળ થઈ ગયું, અને પાછળથી રાજાએ અહીંયા મંદિર બનાવેલું છે, ઇતિહાસમાં એમ કહે છે. એટલે પછી આ જલ મંદિર અને પવિત્ર સ્થાન દર્શનનું સ્થાન થઈ ગયું છે. જે લોકો મોક્ષ માર્ગમાં ક્રમિક માર્ગે આગળ વધી રહ્યા છે એ લોકો પણ કેટલી પૂજ્ય ભાવથી આ ક્ષેત્રના દર્શન કરે છે, આ ક્ષેત્રનો લાભ લે છે, મહાવીર પ્રભુને યાદ કરીને વંદન કરીએ છીએ. ત્યારે આપણે તો સૌ સંકિતધારી મહાત્માઓ, અને ખાલી સંકિત નહીં, આપણે તો ક્ષાયક સંકિતધારી, જેને મોક્ષનો વિઝા મળી ગયો છે, 1-2 અવતારની જેને ગેરંટી આપી છે, એવા સંકિતધારી મહાત્માઓ આજે આ જ પવિત્ર ક્ષેત્ર પર ભેગા થયા છે. અને ખરા અર્થમાં આપણી જે યાત્રાનો વિતરાગ ભાગ જે છે એ આજથી શરૂ થાય છે. હવે આપણે બધા જ વિતરાગ ભગવંતો જ્યાં વિચરેલા છે, જન્મ થયો છે, કેવળ જ્ઞાન થયું છે, મોક્ષે ગયા છે, 5 કલ્યાણકો જે છે એ ક્ષેત્રોમાં આપણે આજથી જવાના છીએ. એટલે આપણા માટે, મોક્ષ માર્ગીઓ માટે ખરા ભાવમાં વિતરાગ સાથે ફરી આપણો અનુસંધાન થઈ રહ્યો છે. દાદા એક મિનિટ. દાદા ભગવાન કહેતા, આ આપણું મહાત્માઓનું ટોળું આજનું નથી. કેટલાય અવતારોથી આપણે સાથે ને સાથે મોક્ષ માર્ગમાં જ હતા. તીર્થંકરની સભામાં બેસીને આવેલા છીએ, પણ ચટણી જેવા સુખ માટે રહી ગયા તે આટલા 5મા આરા સુધી ઘસડાયા છે, અને ફરી દાદાનું અનુસંધાન પ્રાપ્ત થઈ મોક્ષનો સિક્કો આપણને વાગી ગયો છે. એટલે યાદ રાખજો, આપણે તીર્થંકરો સાથે અનુસંધાનમાં હતા. કદાચ આપણે આ જ બધી ભૂમિ પર એમની દેશના સાંભળી હશે, એમની સાથે વિચર્યા હશું, અને એ જે તાર તૂટી ગયો હતો એ ફરી આપણે જોડાઈ રહ્યો છે. અને આટલા બધા સંકિતધારી મહાત્માઓ એક સાથે, એ જ વિતરાગ ભગવંતોને, બધા જ તીર્થંકરો જે ક્રમવશ આવશે એ બધા જ તીર્થંકરોને આપણે યાદ કરી રહ્યા છે, વંદન કરી રહ્યા છે, અને ફરી પાછું આપણી વિતરાગતા ખુલ્લી થાય એના માટે તાર જોડવાનો એક ઉત્તમ અવસર આપતો પુત્રો અને મહાત્માઓને મળી રહ્યો છે. માટે પ્રાર્થના તો તમારા દિલમાં જે થાય એ કરજો મોક્ષ સંબંધી. પણ એક વાત જેમ દીપક આનંદજીએ સજેસ્ટ કરી કે આપણે બધા મહાત્માઓ દાદા ભગવાનના શીલવાનપણું માગી શકીએ છીએ. શીલવાનપણું વ્યવહારનો ઉત્તમ દશા છે, અને સિક્કાની જો બીજી બાજુ મૂકવી હોય તો આપણે એ ભાવના પણ કરી શકીએ છીએ કે દાદા ભગવાન જેવું આત્માનું સ્પષ્ટ વેદન મને પ્રાપ્ત થાવ. જે દાદા ભગવાનની આત્મદશા હતી, શરીર અને આત્મા બે છૂટા રહેતા હતા, એવું આત્માનું સ્પષ્ટ વેદન મને પ્રાપ્ત થાવ, એવી પણ એક ભાવના જો આ બધા પવિત્ર ક્ષેત્રોમાં તમારું દિલ માંગતું હોય તો કરવા જેવી છે. તાર તો જોડાશે અને ઉત્તમ ભાવના મૂકી હશે તો અવશ્ય એ ફળીભૂત થશે. એટલે આ જાત્રા ખરા અર્થમાં સફળ થશે, આધ્યાત્મિક અર્થમાં સફળ થશે. Spiritually it will be a very enriching experience,
આધ્યાત્મિક દ્રષ્ટિએ એક ઉત્તમ પ્રકારનો એક અનુભવ બની રહે એવી ભાવના સાથે હવેના બધા જ તીર્થમાં ખાસ ભાવના કરજો. જય સચિદાનંદ. જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે, જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે, જેની રે સંતો દાદાનો દર્શન થાય, જેની રે સંતો દાદાનો દર્શન થાય, ઘટમાએ ઘટકારો વાગી, ઘટમાએ ઘટકારો કરુણા સાગર જેના પર સહજ કૃપા વર્ષાવે, કરુણા સાગર જેના પર સહજ કૃપા વર્ષાવે, સામાયિક અક્રમ શોધાત્મા જગાવે, સામાયિક અક્રમ શોધાત્મા જગાવે, સંચારિત ચેતક ચેત ચેત ઈશ્વર સંચાલિત ચેતક ચેત ચેત સહજાનંદે ચેતે વ્યવસ્થિત સમજાય, સહજાનંદે ચેતે વ્યવસ્થિત સમજાય, લક્ષલકનું નિરંતર લક્ષ્મી લહેરાવે, લક્ષલકનું નિરંતર લક્ષ્મી લહેરાવે, અંતઃકરણમાં તણ તણ ટકોરા ટક થાય, અંતઃકરણમાં તણ તણ ટકોરા ટક થાય, યા જગની મોહલા તો સપના સમજાય, વિદ્યા જગની મોહલા તો સપના સમજાય, શાશ્વત લગ્ની માં પ્રેમ અખંડ જણાય, શાશ્વત લગ્ની માં પ્રેમ અખંડ જણાય, પુરુષ લગ્ને આભવથી મોક્ષ જણાય, પુરુષ લગ્ને આભવથી મોક્ષ જણાય, તેની જાતે પરમનો ગાતો ના બંધાય, તેની જાતે પરમનો ગાતો ના બંધાય, ચૌદત તેના દર્શન ને ચમકે છે ખડખડ ગાડે, ચૌદત તેના દર્શન ને ચમકે છે ખડખડ ગાડે, જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે, જેની રે સંતો તારા દર્શન થાય, ગમાય ને ખડકારો ગમાગે, ગમાય ને ખડકારો ગમાગે, ગમાય ને ખડકારો અહીંયાના કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. આગળનો કાર્યક્રમ આપણે ત્યાં ઉતારા પાસે કરવાના છીએ. હવે આપણે પૂર્ણાહુતિમાં આપણે 8 મિનિટ કીર્તન ભક્તિ કરીશું અને ત્યારબાદ પછી આપણે આપણો જે ઉતારો છે આરએમડી હોલમાં આપણે સત્સંગમાં જવાનું છે. મહાત્માઓને એક વિનંતી છે કે અત્યારે આપણે અહીંયાથી બહાર નીકળીએ
તો બહુ ધસારો કે ધક્કામુક્કી ના થાય. આપણે 800 જણા છે એટલે શાંતિથી જજો, કારણ કે બધાને બૂટ ચંપલ ગોતવામાં જરાક થોડોક સમય જશે. એટલે બહુ ભીડભાડ ના કરતા સામાન્ય રીતે સજાસજ બધા નીકળજો અને ધીમે ધીમે ચાલતા ચાલતા RMD હોલ, આપણે સત્સંગ હોલની વ્યવસ્થા કરી છે, ત્યાં આગળ આપણે બધા ભેગા થવાનું છે અને 4 થી 9 આપણે પછી ત્યાં સત્સંગ રહેશે. જય સચ્ચિદાનંદ. આપણે થઈ ગયેલા સ્વરૂપોના ખૂબ ગુણલા ગાયા છે, જગતે પણ ગાયું છે, પણ હમણાં આપણું શું લોકોનું શું એટલે મહત્વતા એવી આવે છે. દાદાને કોઈ જોયા નથી, મહાવીર ભગવાનને કોઈ જોયા નથી. દાદા ભગવાને કીધું અમે મહાવીર ભગવાનના આભૂષણ રૂપ, કળશ રૂપ, એ જ વિજ્ઞાન જેમ છે તેમ અમે ખુલ્લું કર્યું છે અને એના જીવતા ટેસ્ટિમોનિયલ એટલે ઉદાહરણ સ્વરૂપ આપણે મહાત્માઓ છે. એટલે આપણે મહાત્માઓની જવાબદારી અને ભૂમિકા સંબંધી જે કવિરાજશ્રીના 4 લાઈન છે. 4 લાઈન છે આપણે સાંભળીએ. જે આંખ બોલે ને વેણ સ્પર્શે, 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 મૂર્તિ દેખી મરણ જટડશે, મૂર્તિ દેખી મરણ જટડશે, અજન્મ અમર સપદ સ્થિરક, અજન્મ અમર સપદ સ્થિરક, અજન્મ અમર સપદ સ્થિરક, અજન્મ અમર સપદ સ્થિરક, અરુણ્ય મૂર્તિઓ ભારતમાં, અરુણ્ય મૂર્તિઓ ભારતમાં, જ્ઞાનીની વંશાવળીને શોધી, જ્ઞાનીની વંશાવળીને શોધી, જ્ઞાનીની વંશાવળીને શોધી, જ્ઞાનીની વંશાવળીને શોધી, ભજવી પૂર્ણ સ્વરૂપમાં, ભજવી પૂર્ણ સ્વરૂપમાં, ભજવી પૂર્ણ સ્વરૂપમાં, ભજવી પૂર્ણ સ્વરૂપમાં, અનંત શક્તિ પ્રગટ તીર્થ, અનંત શક્તિ પ્રગટ તીર્થ, સ્વયં સચ્ચિદાનંદ પરમાત્મા, સ્વયં સચ્ચિદાનંદ પરમાત્મા, અનાદ ભગવન અકૂટ સમૃદ્ધ, અનાદ ભગવન અકૂટ સમૃદ્ધ, અનાદ ભગવન અકૂટ સમૃદ્ધ, અનાદ ભગવન અકૂટ સમૃદ્ધ, અપૂર્વ જાદુગરા સિદ્ધાત્મા, અપૂર્વ જાદુગરા સિદ્ધાત્મા, જ્ઞાનીની વંશાવળીને શોધી, જ્ઞાનીની વંશાવળીને શોધી, જ્ઞાનીની વંશાવળીને શોધી, જ્ઞાનીની વંશાવળીને શોધી, ભજવી પૂર્ણ સ્વરૂપમાં, ભજવી પૂર્ણ સ્વરૂપમાં, ભજવી પૂર્ણ સ્વરૂપમાં, ભજવી પૂર્ણ સ્વરૂપમાં,
Hare